ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના ગોળ ગોળ જવાબ. ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને તો હજુ ખબર જ નથી. ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે. ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને જ ખબર નથી. સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા. તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી. વહેલી તકે જ કોનું દબાણ છે કે નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી, આ બધી વાત જે છે એ સામે આવી રહી છે. એક તરફ તપાસનો વિષય છે અને બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ. હજુ પણ શાંતિ અને ધીરજ રાખો એવું જ કહેવામાં આવી રહ્યું છે. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી પણ બંધ થઈ ગઈ. ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ તેઓ આપી શક્યા નથી. કમિશનરે મીડિયા સમક્ષ ઉડાઉ જવાબ આપ્યો. આ કમિશનર છે જે આઈએએસ હોય છે અને એમનો જવાબ તમે જુઓ, કેટલો ઉડાઉ જવાબ આપે છે. તપાસનું રટણ કરી રહ્યા છે કમિશનર. મોટા માથાઓને શું આ બચાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા? સુરતની અંદર શું ચાલી રહ્યું છે એ મનપાને ખબર નથી હોતી. કમિશનર જે છે એ ઉડાઉ જવાબ આપે છે. એકવાર તમે પણ સાંભળજો. તો આ સમગ્ર મામલે કમિશનરને કોઈ ટપ્પો પડતો નથી. ડિમોલિશનની કમિશનર ડિમોલિશનથી જ અજાણ હોય એવી વાત સામે આવી રહી છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ડિમોલિશન કોણે કર્યું એ તપાસનો વિષય છે. મીડિયા કર્મીઓ કવરેજ કરવા જાય છે ત્યારે મીડિયા સાથે પણ પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. આ તસવીરો તમે જોઈ શકો છો કે તંત્ર કઈ રીતે સમગ્ર મનપાને બચાવવામાં લાગેલું છે. અમે જો તમને એવું કહેતા હોય કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી. પરિસ્થિતિ ના બગડે બિલકુલ નથી મારેલા. અમે એવી સિચ્યુએશન જ નથી કે અમારે કઈ એક્શન જાણ અમને થઈ એટલે અમે આવેલા છે. અમારા લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં એસએમસી આવે છે. ડિમોલિશનમાં જવાબ આપવા તો તૈયાર નથી, પણ મીડિયાને દબાવવા માટે તેમના માર્શલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તમામ મીડિયા કર્મીઓને માર મારવામાં આવ્યા છે, પોલીસ બોલાવવામાં આવી છે અને કાયદો હાથમાં લીધા હોવાની વાત કરવામાં આવી રહી છે. જે પ્રકારે સ્થિતિ છે તેને લઈને ચોક્કસ હું કહી શકું કે હું હવે અધિકારીઓને પૂછવા જઈશ સીધો કે શું કેવું છે. આવો સાહેબ, શાના માટે મીડિયા પર તમારા માણસોએ હુમલો કર્યો નથી? કેમેરામાં કેદ છે. એ તો ધક્કામાં કે કરી એટલે તમને સત્તા કોને આપી? લોકોના મકાન તોડી નાખે અધિકારીઓ, તમે મીડિયાને મારો. હે તાનાશાહી છે કે લોકશાહી છે આ દેશમાં? મીડિયા કર્મી છે બિલકુલ. અજયભાઈ કેમેરામેન છે. અજયભાઈ, શું ઘટના બની? આપણી સાથે આપણે ન્યૂઝનું કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન માર્શલોએ આપણી સાથે ધક્કમધક્કી કરી, કોલર પકડી. આપણે જાણી કે કોઈ ગુંડાગીરી કરવાયા હોય તેવી રીતના આપણે કોલર પકડ્યા. આપણે ચીમટા ભર્યા, અહીંયા કાયદેસર ધક્કો મારીને ફેંકી દીધેલા છે જાહેરમાં. બળ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને બોલાવવામાં આવ્યા. પહેલા માર્શલે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, પછી પોલીસ આવે છે. પોલીસની હાજરીમાં અમારા જેટલા પણ મીડિયા કર્મીઓ છે એમની સાથે ઝપાઝપી અને મારવામાં પણ આવ્યા. હવે મીડિયા કર્મીઓ સવાલ પૂછે તો લાલગેટ પોલીસને આવવાની કઈ રીતના પરમિશન મળી હતી? એટલે કહી શકાય આ તાનાશાહી જેવા દ્રશ્યો થયા છે. મીડિયા સાથે ખૂબ જ ગેરવર્તન થયું છે. જે રીતના આજે મીડિયાને ધક્કા મારવામાં આવ્યા છે, માઇકો તોડવામાં આવ્યા છે અને જે અધિકારીઓ 14 દિવસથી નાસિરનગરના ડિમોલેશનને લઈને જવાબ નહીં આપતા હતા એ અધિકારીઓ આજે કોન્ફરન્સ રૂમમાં છુપાઈને બેઠા હતા. છટકવા માટે આ કાંડ કરાયું છે કે જેથી મીડિયા ઉપર દમન થાય અને મીડિયા આ બધા સવાલોથી ભાગે.
છો કે મીડિયાકર્મીઓ સાથે કઈ રીતે પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી, તેમને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા, ધક્કા મુક્કી કરવામાં આવી, વધારે સ્ટાફ પોલીસને બોલાવી લેવામાં આવ્યો અને મીડિયાકર્મીઓને સવાલ પૂછતા બંધ કરી દેવામાં આવ્યા. આ પ્રકારની સ્થિતિ છે. પોલીસ જે ડિમોલિશન કરી ગયું છે એને શોધવાની જગ્યાએ મીડિયાકર્મીઓ સામે બોલતી બંધ કરવા માટે પ્રયાસ કરી રહી છે. સુરતના મહુવામાં અકસ્માતની ઘટના બની. મહુવા તાલુકાના વાંસકુઈ ગામે શ્વાનને બચાવવા જતા અકસ્માત થયો. વાંસકુઈ નહેર પરથી બાઇક પર દંપતી જઈ રહ્યો હતો અને ત્યારે અચાનક શ્વાન આવી જતા દંપતી બાઇક સાથે નહેરમાં ખાબક્યા. વાંસકુઈના નહેર ફળિયામાં રહેતા વિશાલ પટેલ પત્ની સાથે બાઇક લઈને જતા હતા ત્યારે જ આ ઘટના બની. પતિ નહેરમાંથી બહાર નીકળી ગયા અને સ્થાનિક તરવૈયાઓએ તેમના પત્નીની શોધખોળ હાથ ધરી હતી.